जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारू स्वागत करूँ छूँ। आज आपणे जे साइड कट वाळुं ब्लाउज आवे छे, जे आपणे लॉन्ग ब्लाउज में साइड कट करी छे ते आपणे शीखवाना छे। चालो आपणे बनाववानुं शरू करीए। तमे जोई शको छो आपणे आ ब्लाउज आखुं स्टीच करी लीधुं छे। आ रीते आखुं आ रीतना पहेला कम्प्लीट करी लेवानुं छे। फिटिंग नथी करवानुं आपणे। हवे आपणे एक अहींया मोटी सिलाई लगावशुं। मोटी सिलाई ने पछी आपणे काढवानी होय छे એટલે एकदम झीणी सिलाई न मारवी। आ सिलाई खाली અત્યારે આપણે કમર માપવા માટે એક લગાવી લઈએ। બે સાઈડ એક એક સિलाई કરી લેશું આપણે। હવે એક સાઈડ આપણી સિલાઈ આવી રીતે લાગી ગઈ છે। આપણે જે દોરા હોય તેને કટ નથી કરવાના। આ દોરો છેલ્લે આપણે ખેંચવાનો હોય છે એટલે આ દોરો આપણે એમનેમ રાખવાનો છે। હવે આપણે બીજી સાઈડ પણ એ રીતે લગાવી લેશું। હવે જે આપણી કમર છે તે 31 છે। હવે આપણે આને પહેલા કમર આપણે માપીશું। જો આવી રીતે આપણે કમર માપવાની છે કે આપણે જે આમાં કમર કેટલી આપણી આવે છે। આપણી કમર છે તે તમે જોઈ શકો છો આપણે 37 આવી છે ને આપણી કમર 31 છે। તો હવે આપણે આમાં 31 માંથી આપણે 7 બાદ કરવાના છે। 31 માંથી આપણે 6 બાદ કરવાના છે અને 6 ના 4 ભાગ કરી એટલે 1.5 આવે। તો આપણે 1.5 નીચે પહેલા એક નિશાન કરી લેશું। જો આ મોટી સિલાઈ માર્યા પછી આપણે અહીંયા ઓવરલોક નથી કરવાનું। અને હવે આપણે જે આપણે કમરનું માપ કર્યું હતું ત્યારે આપણે 1.5 ઇંચ નિશાન આવ્યું હતું એ 1.5 ઇંચ નિશાન આપણે અહીંયા કરશું। અને એક આપણે 1.5 ઇંચના કટ બનાવવાના છે એટલે એક 1.5 ઇંચ નિશાન આપણે અહીંયા કરશું। આ રીતના આપણે એક અહીંયા ચોકડી જેવું નિશાન કરી લેવાનું છે કે જેનાથી આપણને ખબર પડે। હવે આપણે આપણી છાતીનું માપ લેવાનું છે। છાતીમાં પણ એક આપણે 1.5 ઇંચે નિશાન કરીશું અને સ્લીવમાં પણ આપણે એક 1.5 ઇંચે નિશાન કરીશું। હવે આ નિશાનને આપણે આ રીતે સીધું કરી લેશું। જો તમારા કોઈ કસ્ટમરની હાઈટ નીચી હોય તો તમારે 15 આની લંબાઈ રાખવી। એટલે 15 ની લંબાઈ હશે તો 14 થશે। નકર જે આ કટવાળું બ્લાઉઝ છે તે 16 લંબાઈમાં 16.5 લંબાઈમાં બહુ સરસ બને છે। હવે આપણે આ રીતના સિલાઈ કરવાની છે। પહેલાં આપણે અહીંથી તો અહીંયા સુધી જે આપણે 1.5 ઇંચનું નિશાન કર્યું છે આ તમે જોઈ શકો છો। અહીંયાથી તો અહીંયા સુધી મોટી સિલાઈ કરવાની છે કેમ કે એ સિલાઈ આપણે કાઢવાની છે। પછી જે આપણે નોર્મલ સિલાઈ મારી એ જ રીતે મારવાની છે ને આ બે ભાગને આમ એક સરખા રાખવાના સાથે। હવે અહીંયાથી આપણે પાકી કરી લેવાની ને સિલાઈને નાની કરી લેવાની। હવે એની બાજુમાંથી બીજી સિલાઈ આપણે આ રીતે મારવાની છે। ઓલી જે આપણે 4 સિલાઈ નોખી નોખી રાખી છે એવી રીતે નથી કરવાની। આપણે જેમ ડ્રેસ સીવીને આપણે કઈ રીતના કરી છે કે અહીંથી સિલાઈ ભેગી થઈ જવી જોઈએ એમાં આમાં પણ અહીંથી આ રીતના સિલાઈ આપણી ભેગી થઈ જવી જોઈએ। આ રીતના તમને એક નિશાન કરીને બતાવું એટલે તમને સમજવામાં મજા આવે। અહીંથી આપણી સિલાઈ નોખી પાડવાની છે। અહીંથી પાછી આપણે સિલાઈ ભેગી કરી લેવાની છે ને અહીંયા સુધી જ લેવાની છે। આ સિલાઈ તો આપણે હમણાં કાઢવાની છે। રાખ્યો તો એને આપણે ખેંચી લેશું આ રીતે। આ તમે જોઈ શકો છો આપણે 1.5 લગી તો આપણે આ રીતના પાકી સિલાઈ કઈ રીતે। આ સાઈડ આપણે ચોકનું નિશાન નથી એટલે તમને જોવામાં મજા આવશે। હવે આપણે જે આ દોરો રાખ્યો તો આપણે એને પણ આપણે ખેંચી લેવાનો છે આ રીતે। અને જે રીતે આપણે ડ્રેસમાં વાળી છે એ રીતે એકવાર પહેલાં આ રીતના ફોલ્ડ કરવાનું છે
અને આ રીતના સિલાઈ મારવાની છે. પાછું અહીંયાથી આમ ફોલ્ડ કરવાનું છે અને હવે અહીંથી પાછી સિલાઈ મારવાની છે. આ તમે જોઈ શકો છો આ રીતના આપણે બે પટ્ટીમાં અલગ અલગ લોક કર્યા છે ને આ આપણા બ્લાઉઝના આપણે કટ બનાવ્યા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.